સમાચાર ભાવનગરમાંથી જેસર તાલુકામાં ભારે વરસાદના કારણે માલણ ડેમ ઓવરફ્લો। માલણ ડેમથી અસરગ્રસ્ત થતા આજુબાજુના 10 ગામોને એલર્ટ કરાયા, જેમાં મહુવા તાલુકાના મોટા ખૂટવડા, કતપર, ગોરમ, સાંગાણિયા, લખુપરા, કુંભણ, નાના જાદરા, તાવીડા, ઉમણિયાવદર અને મહુવા ગામોને એલર્ટ કરાયા। હાલ ઉપરવાસમાંથી 44,562 ક્યુસેક પાણીની આવક। हमारा संवाददाता नितिन વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નિતિન, પૂરી વિગત કરીએ તો એક દિવસના વિરામ બાદ જે અગાઉ 24 કલાક જે અવિરત વરસાદ રહ્યો ભાવનગર જિલ્લાના જે 10 તાલુકામાંથી જે 5 થી વધુ તાલુકા છે તેમાં, તો ખાસ કરીને વાત કરીએ તો જેસર તાલુકામાં પણ સારા પ્રમાણમાં જે વરસાદ જોવા મળ્યો હતો અને ઉપરવાસનો જે અમરેલીનો વિસ્તારો છે ત્યાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે જે મહુવાનો માલણ ડેમ છે તે પ્રમાણમાં પાણીની આવક થતા માલણ ડેમ છે તે ઓવરફ્લો થયો છે। ઓવરફ્લોની સાથે તે તંત્ર દ્વારા આજુબાજુના જે 10 જે વિસ્તારના જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો મહુવા તાલુકાના મોટા કુટવડા, કટપર, સાંગાણિયા, લખાતપુર, કુંભણ, નાના જાદાવદર, તાવેડા સહિતના જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે। તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવે છે કોઈ નદીના જે પટ્ટા હોય છે, જે પટના પટ્ટા, ત્યાં જવું નહીં અને સુરક્ષિત સ્થળે રહેવું જોઈએ। બિલકુલ, આભાર। સમાચાર અમરેલીમાંથી લીલિયામાં પરપ્રાંતીય પરિવાર ફસાવાનો મામલો। બવાડીમાં ગામની સીમમાં ફસાયેલા 8 લોકોનું સફળ રેસ્ક્યુ। ખેતરમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા। પરિવારના 8 લોકો આખી રાત ફસાયેલા હતા। કલેક્ટરની સૂચનાથી તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી। લીલિયામાં પરપ્રાંતીય પરિવારને સુરક્ષિત બહાર કઢાયો। તો કલેક્ટરની સૂચનાથી તંત્રે બચાવ કામગીરી હાથ ધરી હતી। પરપ્રાંતીય જે યુવાન અને તેની સાથે અન્ય લોકો જે ફસાઈ ગયા હતા, આપને જણાવી દે, બવાડીમાં ગામની સીમમાં ફસાયેલા 8 લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું। ખેતરમાં શેત્રુંજી નદીના પાણી ચારે તરફ ફરી વળ્યા હતા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। પરિવારના 8 લોકો આખી રાત ત્યાં ફસાયેલા રહ્યા। કલેક્ટરની સૂચનાથી તંત્રે બચાવ કામગીરી કરી હતી। અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી ખાના ખરાબી। વરસાદે અનેક તાલુકામાં મુશ્કેલી સર્જી। રાજુલાથી સાવરકુંડલાનો સંપર્ક તૂટ્યો। સ્ટેટ હાઈવે પર થોડી નજીક બની રહેલા નાળાને કારણે ડાયવર્ઝન આપ્યું હતું। ડાયવર્ઝન માટે બનાવેલો રોડ ભારે વરસાદમાં ધોવાયો। રોડ ધોવાઈ જતા રાજુલા અને સાવરકુંડલા વચ્ચે સંપર્ક તૂટ્યો। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ। અમરેલીમાં જે રીતે મેઘ તાંડવ જોવા મળ્યો અને તેની સીધી અસર છે તે જનજીવન પર જોવા મળી છે। હું સીધા દ્રશ્ય પહેલા પ્રીતિ આપને એ બતાવવાનો પ્રયાસ કરીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ જે રોડ જે છે તે રાજુલાથી સાવરકુંડલા તરફ જતો જે સ્ટેટ હાઈવે છે, થોરડી ગામ નજીક જે છે કે જ્યાં અહીંયા આપ જોઈ શકો છો કે નાળું બનાવવામાં આવી રહ્યું છે અને નાળું બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે ડાયવર્ઝન આપ્યો હતો આ સ્ટેટ હાઈવેના અને એક રોડ બનાવવામાં આવ્યો હતો। એ રોડનું ધોવાણ થઈ ગયું છે। જે રીતે અમરેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ખાસ કરીને રાજુલામાં ગઈકાલે એટલે છેલ્લા 24 કલાક દરમિયાન 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ખાંભામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો અને ભારે વરસાદના કારણે જે છે આ રોડ જે ડાયવર્ઝન આપ્યો હતો, જે રોડ બનાવવામાં આવ્યો હતો, એ રોડનું ધોવાણ થઈ ગયું છે। 2 ભાગ જે છે થઈ ગયા છે અને તેના કારણે રાજુલાથી સાવરકુંડલા તરફનો જે આ સ્ટેટ હાઈવે ધોવાઈ જતા સંપર્ક તૂટ્યો છે। અત્યારે યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા આ નાળું જે બનાવવામાં આવ્યું છે અને સાથે સાથે આ જે ડાયવર્ઝન માટેનો રોડ બનાવવાની જે કામગીરી જે છે તે હાથ ધરાઈ છે। જેસીબી દ્વારા પુરાણ કરી અને પેલા જે નાળામાં પાણી જે જતું હતું એ નાળું બનાવવામાં આવશે અને ત્યારબાદ એના ઉપર આ જે પુરાણ કરી અને એ ડાયવર્ઝન માટેનો રોડ તૈયાર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, જેથી કરીને જે ટ્રાફિક જે છે ખાસ કરીને રાજુલાથી સાવરકુંડલા તરફ જતો એ પૂર્વવત કરી શકાય। એટલે કે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ વરસાદના કારણે અનેક તાલુકાઓ જે છે અમરેલીના કે જ્યાં ખાના ખરાબી થઈ છે, જનજીવન પર અસર થઈ છે। અનેક એવા ગામો જે છે, રાજુલાના કેટલાક ગામો છે કે જ્યાં પણ પાણી ભરાયા હતા અને લોકોને સ્થળાંતર કરવાની જે ફરજ પડી હતી। અત્યારે હાલ આપ જ્યાં જોઈ શકો છો કે સ્ટેટ હાઈવે પર ધોવાણ થઈ ગયું છે રોડનું અને તેના કારણે રાજુલા અને સાવરકુંડલા વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે। અત્યારે એ રોડ ડાયવર્ઝન માટેનો જે રોડ છે તે બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે।